અરે, અહીં શું થયું? આ વ્યક્તિએ અમને આ પ્રવાહી આપ્યા જેનાથી અમે ગુલાબી થઈ ગયા. તે ગુલાબી પ્રાણીઓને બદલીને રંગીન પ્રાણીઓ વેચવા માંગે છે. રંગીન પ્રાણીઓ વેચવા માંગે છે? પણ આ વાહિયાત છે. આ આમ ન ચાલી શકે. આપણે શું કરીએ? શું તમે તે કપડાં જુઓ છો? ત્યાં જ તે બધા રંગીન પ્રવાહી રાખે છે. પાગલ વૈજ્ઞાનિક ત્યાં આવે તે પહેલાં તું ઉતાવળ કર. સારું, હું તે સૂતો હોય ત્યારે લઈ આવું. સાવધાન રહેજે કૂતરા. તું મુશ્કેલીમાં છે. હું આ બધા પ્રવાહી લઈશ અને પછી જોઈશું કે દરેક પ્રાણી કયો રંગ ધરાવે છે. હવે મારે જવું પડશે. શું તે તમે હતા? પાછું અહીં આવ, છીછરા કૂતરા. મને મારી ચાવીઓ પાછી આપી દો. ઓહ, તમને આ જોઈએ છે? તો શું તમે તે બધાને રાખી શકો છો? જો તમે ઈચ્છો તો પછી આ વાહિયાત લો. હું, તેમને શું થયું? ઓહ, શું એવું લખાયેલું છે? ચેતવણી: આ રંગીન રસનો ઉપયોગ ક્યારેય માણસો પર ન કરો. આડઅસરો અજાણ છે. બસ. સારું, હવે આપણે જાણીએ છીએ કે આડઅસરો શું છે. અત્યાર સુધી મને મારા રંગમાં પ્રવાહી મળ્યું નથી. હું શું કરીશ? પપી, આ પુસ્તક નિલ્ટનના રેકોર્ડ વિશે વાત કરે છે. ઓહ, મને જોવા દો. સુંદર વાત. અહીં તે કહે છે કે 7 રંગો મળીને લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ગળી અને વાયોલેટ છે. અને 7 રંગો મળીને સફેદ બનાવે છે. તો જો હું મેઘધનુષ્યના 7 રંગો લઉં, તો શું હું બરફ જેવો સફેદ થઈશ? વાહ! આ તો મજાની વાત છે. મને એ કેમ ન લાગ્યું? તો હું પીવા જઈ રહી છું. પહેલા લાલ, પછી નારંગી, પીળો, લીલો, વાદળી, ઇન્ડિગો અને વાયોલેટ. ડોગી, જ્યારે મેં કહ્યું કે 7 રંગો સફેદ થઈ જાય છે, તે ફક્ત પ્રકાશને લાગુ પડે છે. તે પેઇન્ટ સાથે કામ કરતું નથી. તે ખૂબ જ અલગ છે. સફેદ બનવા માટે પાછા જવા માટે તમારે ઘણા કલાકો સુધી તડકામાં રહેવું પડશે. ભગવાનના પ્રેમ માટે તું હમણાં જ મને કહી રહી છે. નાની છોકરી, શું તું ગંભીર છે?